નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના મુખ્ય મથક ખાતે ડીસા હોમગાર્ડ કચેરીએ નવા નિમાયેલા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર હિંમતસિંહ છત્રસિંહ રાઠોડ દ્વારા હોમગાર્ડ યુનિટની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર હિંમતસિંહ છત્રસિંહ રાઠોડનું ભવ્ય રીતે હોમગાર્ડ યુનિટના તમામ સભ્યો દ્વારા ફૂલ વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરનું પુષ્પગુચ્છ અર્પણ કરી સાફો અને ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી તલવાર આપી જિલ્લા હોમગાર્ડ યુનિટના કમાન્ડિંગ ઓફિસર એસ.કે. પંડ્યા અને પ્લાટૂન સર્જન્ટ કમ ક્લાર્ક બી.વી. ભોકુ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી પૂર્વ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર આર.એમ. પંડ્યાનું પણ સાફો પહેરાવી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ડીસાના ડીવાયએસપીનું નવનિયુક્ત હોમગાર્ડ જિલ્લા કમાન્ડર હિંમતસિંહ દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સાફો પહેરાવી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. તથા પોલીસ કર્મચારીઓમાં કિરીટસિંહ, રમેશભાઈ દેસાઈ, પંડ્યાજી દ્વારા પણ જિલ્લા કમાન્ડર હિંમતસિંહનું ફુલહાર પહેરાવીને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ એનસીઓ અને તમામ સભ્યો દ્વારા જિલ્લા કમાન્ડર હિંમતસિંહનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં જિલ્લા કમાન્ડર અને ડીસા ડીવાયએસપી દ્વારા 2024 લોકસભાની ચૂંટણીને લઈ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે હોમગાર્ડ યુનિટના જવાનોની શિસ્ત અને યુનિફોર્મમાં ટર્નઆઉટની પણ જિલ્લા કમાન્ડર હિંમતસિંહ દ્વારા મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ હોમગાર્ડ જવાનોની વ્યક્તિગત પરિચય અને ક્યાંય પણ મદદની જરૂર હોય તો મદદ માટે હંમેશા ખડે પગે રહેશે તેવી ખાતરી આપી હતી. આ પ્રસંગે ડીસા હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ એસ.કે. પંડ્યા, પ્લાટૂન સર્જન્ટ કમ ક્લાર્ક બી.વી. ભોકુ, પ્લાટૂન સર્જન્ટમાં એમ.આર. ત્રિવેદી, ગોવિંદભાઈ ઠાકોર, એમ.આર. શ્રીમાળી, નરેશજી ધોક, એમ.એમ. પરમાર તેમજ અન્ય નામી અનામી એનસીઓ અને હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.